પપ્પાને કપડાં લેવા આવ્યા હી તો અહીં ક્લાસીસમાં જો બાઉન પપ્પાના કપડાં લેવાના હતા લેવા માટે આવ્યા ને બાબુ આ શું હે આ શું હે આંબલી ખાવી હે કેટલી બધી આંબલી હે નહીં તો ગાઈસ શાકભાજી ને બધું હતું નહીં તો શાકભાજીને એવું લેવા આવ્યા તો બાઉન પપ્પા કે મારા કપડાં બી સિલાવા નાખ્યા હતા અમે લઈ જઈશું શાકભાજી લેવા માટે અમે બંને અહીંયા ઊભા છીએ બાઉ દર્પણમાં જોવે ખાવી આંબલી ખાવી ક્લાસીસ વાળા જૂનામાં જૂના ને કપડાં સીવા હે એવું કપડાં સીવડાય ને હવે અમે જઈએ શાકભાજીને એવું લેવા શાકભાજી લઈ લીધું હવે ડ્રેગન ફ્રૂટ બાઉને ખાવું હોય તો ડ્રેગન ફ્રૂટ લેવા ડ્રેગન ફ્રૂટ જ લેવું બાબુ હે બાબુ ડ્રેગન ફ્રૂટ લેવાનું ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે આપણી સવારમાં ઉઠી ગયા છીએ અને બબુનો ટાઈમ હજી વાર છે 15 મિનિટની બબુને પણ રેડી કરી નાખીએ ગુડ મોર્નિંગ બોલો હજી ઊંઘમાં સ્કૂલે જવાનું ને બેટા 2 દિવસની રજા હતી ને એટલે બબુને થોડું કામ હા ટાઈમ દાવા જઈશ ઓકે તો બેગ તૈયાર કરી દીધી હે નાસ્તો પણ બનાવી દીધો હે નાસ્તામાં જો ફ્રેન્ચ ફ્રાય બનાવી છે અને આ કુરકુરી આપે હે ને અહીંયા સોસ નાખવાનો બાકી હે પાણીની બોટલ ને બધું ભરી નાખું ઓ તારી બોટલ ક્યાં હે બેબી કાલ પેલી લઈ ગઈ પરમ આવી તો હવે હે ને બહુ જાય પછી આપણે આપણું કામ કરીએ હે પહેલાં એનું પતાવી દઈએ હજી એને બી નાસ્તો કરાવવાનો બાકી ત્યાં સ્કૂલમાં હા આ કલર ના લઈ જવા દે બેટા ટીચર મેમ લઈ લેશે એટલે કલર આજ મૂકીને જાઓ ઓકે પેન્સિલ ખાલી લઈ જાઓ ને તો જીલને હે ને હોમવર્ક આપ્યું હતું જો બતાવું અને આ બબુને હોમવર્કમાં આપ્યું હતું કોને કર્યું તું આ હે જો બબુનું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું ચાલ હવે તને શું બને આપ્યું શરબત બનાવેલું તો હા જોજી પથ્થર એમને પડ્યા પણ બબુ જાય ને પછી બધું કરું કારણ કે પછી જો આ મારું કરારો ને તો એનું હોવું થઈ જાય એટલે એનું પેલા પતાવી દઉં એનું જ ભીંડાનું શાક બનાવીને રાખું હા અને નાસ્તો બધો ખાઈ જજો બેટા ચલો બબુને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હવે બાય મા માટે શું લાવીશ તું સ્કૂલેથી હે ગઈ હવે જો આપણે મસ્ત ઉકાળો આપણે બનાવીને રાખ્યો ને દેશી દવા પથરીની દવા છે આવી રહી આપણે પી લઈએ થોડીક આમ રેગ્યુલર આમ અલગ જ લાગે પણ આપણે શું હજી નવું સ્ટાર્ટ કરીને એટલે થોડુંક પહેલા દિવસોમાં ઓછું ભાવશે પછી આપણને ભાવવા મળશે ટેવું પડી જશે ને પછી વાંધો નહીં તો અત્યારે ઉઠીને ચાની જગ્યાએ આ પીવું પડે તો એમ કે પથરીમાં અમુક ટાઈમ ઉપડે જો નીકળી જાય ને તો વધારે સારું અને મારા મોટા ભાઈએ લાયા હે દેશી દવા એ બી આપણે ચાલુ જ રાખવાની હવે થતી પથરી મને થઈ જઈએ ને એટલે થવાની જ એટલે નીકળવા માટે હવે ચા ઓછી કરવી પડશે ને જો ઉકાળો પી લઈએ જો મને રિઝલ્ટ કેવું મેં ખાલી વાત સાંભળી બધાની કે આનાથી પથરી નીકળી જાય જો મને રિઝલ્ટ કેવું મળે છે પછી હું રિવ્યૂ કરીશ બધાની સાથે ઓકે ગાઈસ તો સ્કૂલથી કરે આવી મસ્તી કરે હાથ તો બહુ મસ્તી કરે ટીચરે શું શીખવાડી બટા ટીચરે શું શીખવાડી એબીસીડી કેટલા સુધી બોલતો અરે વાહ પછી શું આવે WXT
ચાલો દાળ ભાત બનાય. દાળ ભાત ખાવાના? દાળ ભાત ખાવાના? કેમ નહીં ખાવા? નાસ્તો બધો ખાઈ ગઈ હતી? તારી બેગ લાવી જો, મને બતાય તો. તારી બેગ લાય. તો સ્કૂલથી લઈને આવી ગઈ. નહીં, મેં જોઈ અંદર બુક ને તારો લંચ બોક્સ બે પહેલા ચેક કરી લીધો. વરસાદ જેવું વાતાવરણ હતું ને એટલે હું એક્ટિવા લઈને ગઈ હતી અને ફટાફટ જો અમે આજ તો 11:05 અમે આવી ગયા. હા બુક બતાય. બીજી બુક આપી શું આજ? આમ નહીં કરો બતાવીશ. અરે વાહ, આમાં બધું પછી હું તને શીખવાડીશ. ના તું ફ્રેશ થઈ જા પહેલા. ટીચર મેમે શું કીધું હે બબુ? ટીચર મેમ કે ટીચર મેમે તને શું કીધું? શું દેખાડે મને એ નહીં ખબર પડતી. 1 મિનિટ. શું શીખવાડ? આ દેખાડ પણ તું તોડતી નહીં બેટા. હા અચ્છા બિચારી. અરે વાહ સરસ. આમાં હોમવર્ક કરવાનું હે? ઓકે સરસ. ઓકે મારા દીકરાને આજે એપલમાં કલર પૂરવાનો શીખવાડ્યો છે. ગુડ ગર્લ. અહીંયા હોમવર્ક કરવાનું છે. તો જેવો બોલને કલર હે ને એવો બી ફોર બોલ, એ ફોર એપલ પતી ગયું. પેલા ફ્રેશ તો થઈ જા, હાથ પગ ધોઈ નાખ. કેમ ફ્રેશ નહીં થવું? તો આ બાજુ આવતી રહે નીચે. કોણ બબુ ઉઠી ગયા છે? બપોરના વાગ્યા 4 અને 12 વરસાદ ચાલુ. હા બેટા એમ મુકાઈ સમજો પણ વરસાદ આવ્યો. આટા મારતા તો પડતી નહીં. અરે વાહ વરસાદ આવ્યો. એ બહુ ઠંડી લાગશે. આવતી રે જલ્દી આવતી રે આવતી રે આવતી રે. જો લીલુંછમ ગાર્ડન થઈ ગયું. વરસાદ ચાલુ થઈ ગયો પાછો. ક્યારે ચાલુ થયો હશે બબુ? આપણે તો હોઈ ગયા હતા. ચા પીવી પડશે. હા બેટા તારે દાળ ભાત ખાવા? હા કાસનું પાણી પીવું હોય ને એટલે આ વરસાદ આવ્યો. જો ચાંદનો ચાલુ હશે. ક્યાંનો ચાલુ હશે વરસાદ હે ને? આજ તો નાવા નહીં જવાનું. બહુ ઠંડી ઠંડી લાગે. હો ને? ઓકે ચલો ચા બનાવી દો. હા એવી મસ્ત ઊંઘ આવી ઠંડકમાં. આજ મજા આવી જાય હોવાની નહીં બબુડી? ચા પીવીએ. હા ઓકે મારી દીકરી અત્યારથી લાઇટ બિલ બચાવો. લાઇટ બંધ. શું? ઓકે જો ચોમાસામાં આ રીતના કપડાં હુકવા પડે તાર મેર પડે એવો. આ રીતના મેં તો જો ખાટલા ઉપર નાખી દીધા હતા. અત્યારે હમણાં મસ્ત એમ તો થોડો ઉગાડ 12:30 વાગે તો હું અંદર નાખીને સૂતી જ છું. તાન તો પડેલો હારામ હારો ફર ચાલુ હશે. હા બેટા તું હું ચા બનાવી દઉં બેટા. હો મને ચા વગર નહીં ચાલે. બનાવી દીધી હે. ચાલુ વરસાદ જો ગરમ ગરમ ચા પીવાની મારી દીકાને બહુ મજા પડી જશે. હા બેટા હા એવા બધા વિડીયો તો જુઓ ને એટલે તારા પપ્પા એમ કહે કે નહીં જોવાનો ફોન બેટા. તો જો આ હે ને ટોસ્ટ અને ચા ગરમ ગરમ. હા હારું એડો ખાવા માંડો ને ભાઈ ચા ઠરી જશે. હાલો ઓકે માદી આપણે મસ્ત વિડીયો કુડા દ્વારા દાદા ઓલા આઈફોન લઈ આવ સરસ. લો ગુડ મોર્નિંગ. તો અમે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ. બબુ જતી રહી નિશાળ. તો જો આપણે ચા નાસ્તો કરવાનો. બવન પપ્પા તો ચા પીશે નહીં આજે કારણ કે એમને થોડુંક પથરી દુખે ને એટલે એ હે ને છાશમાં લીંબુ નાખીને મને કે છાશ અને શું કહેવાય થેપલા બેક. તો એ જો પથરીની દવા કરે છે.
અને મારી બી કાલ તબિયત કાલથી થોડી થોડી હવે સારી થઈ છે. કાલ સારી નથી કહીશ પણ આજ સારી છે. તો આપણે હવારમાં થેપલા બનાવ્યા હતા, બીજા ભાઈ નાસ્તામાં આપ્યા અને આપણી પાસે છાશ. ચા નાસ્તો કરી લીધો હે અને જો રાધેની ચિઠ્ઠી આવી આજ તો સ્કૂલમાંથી, એની હોસ્ટેલમાંથી. શું લખ્યું વાંચો તો? જય સ્વામિનારાયણ મમ્મી પપ્પા દાદા દાદી, હું તમને પગે પડી છું. નામ ઠાકોર વિહાન મહેશભાઈ, ગામ ખુડદ, વિરંગામ, જિલ્લો અમદાવાદ. વાલી મીટિંગની તારીખનો સમય 2 થી 5 સુધી સમય, પછી 12/7/2026 વાલી મીટિંગ. એમાં નાસ્તો લખ્યો. શું લખ્યો? ચાટપુરી 2 પેકેટ. એને બહુ ભાવે ચાટપુરી તો. લીંબુ વાળા કુરકુરિયા, પછી ખાખરા, સેવ મમરા, પછી વસ્તુમાં છે એક જોડી ચડ્ડો અને ટી-શર્ટ. પછી એમાં લખ્યો પિતાનો નંબર, પછી કાકાનો નંબર. તો વાલી મીટિંગ છે રાધેની. તો હવે કઈ તારીખે? 12 તારીખે જવાનું છે. આરી 12 ને? રવિવાર. રાતે બેન મળવા જશે. પહેલી ચિઠ્ઠી આવી છે ને સ્કૂલમાં. કેટલા મહિનો થઈ ગયો હશે આપણે? મહિનો તો થઈ ગયો હશે. મહિનો ઉપર થઈ ગયો હશે. વાત એ નહીં થઈ કશું નહીં. આ ચિઠ્ઠી આવી જ પહેલી ચિઠ્ઠીનું રિએક્શન છે જોરદાર. નંબર એમનો આપ્યો હશે ને એટલે. કચરા પેલ બાજુ લાગે છે. આજે વરસાદ હતો નહીં તો મેં કીધું લાવ ગેલેરીને બધું ધોવું હતું તો બધું ધોઈ આવું અને ઉપર સાફ સફાઈ કરી આવું. ઉપર કંઈ અમારે વપરાશ થતી નહીં કામકાજ. અમે ખાવા પીવાનું સુવાનું બધું નીચે સૂઈએ એટલે ઉપર કંઈ આવતા નથી. જો આજ તો તોય થોડો ઉઘાડ નીકળ્યો હે તો મેં કીધું લાવ થોડું કામ. જો નવી સાડીઓને બધું કેટલા દિવસથી પડ્યું, બધું વારવાનો ટાઈમ મળતો નહીં. મેં હે ને મીશોમાંથી મંગાવ્યું હતું. જો આ ચોંટાડી દેવાનું આ રીતના. આમ બારીએ પડદા બી લગાવી શકો અને અહીંયા દરવાજે બી લગાવી શકો. તો જો આ રીતનું મીશોમાં મેં મંગાવ્યું. ખબર નહીં કેટલાનું મંગાવ્યું, જોઈ લઉં. સ્ટીકર તો ઉપરનું તૂટી ગયું છે ગાઈસ. 108 જોઈ લો. 108 રૂપિયાના કેટલા પીસ આવ્યા ખબર તમને? કેટલા બધા હશે? 2 4 6 7 8 9 10 પીસ. 108ના 10 પીસ. તો બધે 2 લગાવીએ તો આપણે જો એક બારી અહીંયા હે, એક પેલા રૂમમાં હે, નીચે 2 હે 8 અને એક લગાવવાનું આપણે રસોડાનો જે મેન દરવાજો હે ને વચ્ચે એ 10 કમ્પ્લીટ થઈ જશે. પડદા તો આપણે હાલ હે નહીં. અરે સોરી, એક પડદો તો લાવ્યું મેં જે રસોડાનો નાખવાનો છે, બાકી અહીંયાના તો લાવી નહીં. અત્યારે ટેમ્પરરી આવા ચાલે, પછી કરાવશું આપણે. મમ્મી આવે એટલે બધું રિનોવેશન કરાવશું. જો તો હું ફટાફટ કામ પતાવી દઉં હવે અને પછી નીચે જો નીચે ઘણું બધું કામ પડ્યું હોય. આ 2 પડદા મારી મમ્મી મને આપે હતા અહીં લગાવવાના, પણ જો અહીંયા મારે પેલું છે નહીં ને હોલ પાડવો પડશે. તો આપણે મેં દિમાગમાં આવ્યું મને કહું, મેં કીધું મીશોમાં કંઈ એવું મળી જાય ને તો અત્યારે ટેમ્પરરી ચાલે. અત્યારે પછી મળી ગયું મને તો પછી મેં મંગાવી લીધું. બધી વસ્તુનો વહીવટ ચાલનો કરવો હોય, બધું મૂકવું હોય, પણ અહીંયા ક્યાંય માળે આપેલા નહીં જો અમારે. એટલે ધીમે ધીમે હવે ખર્ચો કરાવવો પડશે બધું મૂકવા. આમ જો કઈ રીતના મેં બધું સામાન એક જ ખાટલીમાં એક્ઝેક્ટ કર્યો. નાની ખાટલી છે એમાં જો ખાટલીની નીચે બધા રમકડા ઘોસ્યા છે, ઉપર બધા ગોદડા છે, આ બાજુ બધા થેલા કપડાને બધું પડ્યું હોય, બબુના રમકડા છે, બધું હમું કરું પણ મેર આવતો નહીં. અને બબુની સ્કૂલ ચાલુ થઈ ને તો જો 8 વાગે જાય 11 વાગે આવે. એ પહેલાં મારે બધું કામ પતાવીને પાછું મારે લેવા જવાનું. અને એ હોય તો મને કશું કામ કરવા ના દે. એટલે આવું છે. પણ જો આજ થોડુંક હે ને થોડું ઘણું કરવું હતું આજ, પણ નીચે બધું કામ પડ્યું છે. બબુન પપ્પાને પથરી દુખાતી હતી રાતની, તો અત્યારે આરામ ઉપર છે. તો મારે બીજું કંઈ વધારવાનું આ તો કંઈ થાય નહીં. અને કેવું થાય કે નીચેનું કામ પતી ગયું તો ગમે તે કોઈ આવે મહેમાન બે તો વાંધો ના આવે. પછી કોઈ ઉપર આમ તારું મોટો बाय बाय वो तिंगली लाइसे देखा रो चलो
टिंगली मजा तो लटक दीजिए सबसे मन गरम लागे सागर तो है ना મારી મમ્મી હાય ગાઈસ તો આજ કપડા વારવા મેરા આવી ગયો મેં કીધું લાય વાર નાખું અને ચીલે વિડિયો બનાવ્યો તો નહીં બાબુ વ્લોગ બનાવ્યો ને બાબુ એવું મમ્મી બહુ દિવસ થાકી જાય અને હું કપડા વાળમાં જો જોરદાર હે હું જોરદાર ચીલી જબરી હે અમે એને વિડિયો ઉતારવાનું સુરતન ચડી તું મને કે હેન મમ્મી આપણે વ્લોગ બનાવીએ અગર જો મને હેલ્પ કરાવે છે મારો દીકરો હોમવર્ક બતાવી દીધું હે લેસન આપી તું ટીચર મેમે મારી છોકરી ટીચર મેમ કે હે ટીચર મેમ જો આવું કામ કોઈ કરે છે હે ઓહો બહુ સરસ સારા હો કપડા અહીંયા મેલવાના બટા બાજુ મૂકી દે એ મૂકી દે હા એમ કામ કરાવતી હોય મમ્મીને સારું નહીં હા હા અને ઢીંગલી કોણ લાવ્યું તું એવું ઓહો હારું ને આપણે કપડાં વરાવો પછી બીજું બધું આપણે વાતાડી લાભુબા લાવી હતી મારા માટે હારું તારી ઓલો લાવી બહુ મોટી હે વાર્તા નહીં આવડતું બધા મોટા જ હોય કપડાં કઈ નાના નાના ના હોય તાર માટે બબુ આવડતો તને કેવું લાગે ચુંદડી માતાજી હા બહુ મસ્ત લાગે હો આ વખતે આપણે બબુ નવરાત્રી હોય ને આપણે હાડી મહિને ચણિયા ચોરી બનાવડાવશું શિલ્પા માસી જોડે હો ને મારા આમથી જેટલી બધી હાડી પડી ને તો આપણે માસી જોડે સીવડાવી દઈશું બબુ તો ચાલો આ તિજોરીના તચા આટલું નાનું છે જો બોક્સ એમાં આપણે કપડાં અમુક મૂકવાના બીજા ઠેલા ભરીને મૂકી દો કોઈ મહેમાન આવતું તો ખાટલો છેલ્લા દિવસથી ભરેલો પડે નવા હાડીઓનો તો મેં કીધું મેકી દઈએ એટલું કામ કરવા આવ્યા આજ તો ઉપરની રૂમમાં ઠંડક જેવું હોય થોડુંક મેં કીધું આ એસી જોવા હે એસી લાવી હે તો પૈસા ભેગા કરવા પડે તારે એસી આવે હા સિક્કા પડે હા 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 આજ તો બે દાડે વરસાદ નહીં ન કે શનિવારની વાતનો આવ્યો તો વિરમગામની અંદર આપણા જે વિરમગામના હશે તો ખબર જ હશે જે નહીં હોય નહીં ખબર હોય આજ છે નહીં નકર તો રાતે શનિવારની વાતનો રાતે ચાલુ જ રહે પણ આજે કાલે નહોતો આવ્યો અને આજે નહીં આજ તો હજી ખબર નહીં હાલ સુધી ગમે ત્યારે આવે પણ આવ્યો નથી એટલે અમુક જગ્યાએ વરસાદ એટલો બધો ને કે આપણા સબકા સુધી જાય સુરતમાં તો એટલો બધો વરસાદ છે ને ગાઈસ કે વાત જ જવા દો બિચારા પાણી ભરાઈ ગયા બધો માલ બગડી ગયો કોઈ કોઈ દુકાનનો ઘણું બધું નુકસાન થયું બિચારા સુરતવાળા હા બટા હા વાંધો નહીં મૂકી દે ચલો આટલો આપણો વાર નાખીએ બબુ તો ફીન દે હે વારતી નહીં પણ ફીન દે હે હા એ મૂકી દેતા ટીંગલીનો દસે ટીંગલીનો જ છે બટા જો મેં કપડાં વાર નાખ્યા બબુ હા બેટા નહીં આવડતું ભરતા તો શું લેવા કાઢી જોયું અત્યારથી પાવર બહુ પાવર કરે હે બરાબર બધું બારી બારના બધું આવ્યું આતી ફટાફટ અરે રાતે ચીપટી ના આવે પગમાં ધીમે ધીમે બસ લે લાઈટ કરો ધીમે ધીમે આવજો બેટા પડતી નહીં શું કેમ નહીં આવું પણ હું તારા વિડીયો લેવા માટે બેટા હું ફાસ આવી
હારે સોરી બસ મને માફ કરી દે ઓકે ચલાવી દે હા તો રે ઓ બાપરે શું હે તો હોય તો જવું પડે કે નહીં તું ના હોય તો મને નહીં હોવા દેવાનું અરે બાપા આ તો મારે કેટલા વાગે કામ પત્યું 2:30 વાગવા આવ્યા મારા 1:30 વાગે કામ પત્યું મોડું થઈ ગયું આનામાં નાના અને ખાવાનું તો વહેલા હાર રાત તો નાસ્તા જેવું કર્યું હતું બટેકા પૌવાનું શું કરે લીટોડા હોમવર્ક પતાવી દીધું છે નિશાનનું જે લેસન આપ્યું હતું બધું પતાવી દીધું હવે લેસન નહીં એટલે સાંજે રમશે તો 2 કલાક હોઈ જાય તો ઘણું એવા હોય સારું ને મેડમ આ પાણી પીને પછી હું આવી હતી પકોડી ખાવા માટે અમારા સોસાયટીમાં પકોડી બનાવે છે તો જો અમારા જાણીતા માસી પાણીપુરી બનાવે છે જેને ખાવી હોય એને આવી જજો અહીંયા મસ્ત વ્રજ વિહારમાં એકદમ ફ્રેશ ઘરની બનાવેલી પાણીપુરી મળે છે જેને ખાવી હોય ને 10 રૂપિયાની 4 બરોબર છે જેને ખાવી હોય આવી જજો તો લોકેશન બહુ મસ્ત છે આમ તો અહીંયા બનાવવા આવી જવાય થોડોક વ્લોગ એ મારું તાંડ્યું ટોરું આવી બાઉ તું શું કરવા આવી હે તું કે અહીંયા આવી જો હા એરપિન નીકળી જાય ના ભરાઈ દે જોજો જોયું આવું તો એ તો કે હું એને જ મને ફોન કર્યો કે પાણીપુરી ખાવા એમ હા એમ કહેતી હતી લગભગ કે સાંજે મારે પાણીપુરી બનાવવાની કદાચ એટલે નહીં આવી હોય પૂજા